તું હતી ને શીખી જાય ને એ ગાડી આપણે નથી શીખવી હા નથી શીખવી આ છેલ્લા અઠવાડિયાથી મારી પાછળ પડ્યા છો ને ઇલેક્ટ્રિક બાઇક શીખી જા મારે નથી શીખવી તમારી દીકરીને આવડે ને તમને આવડે છે ને બહુ છે અરે પણ તું શીખી જાય ને તો કઈ મારે તો ઉપાધિ નહીં આ તો કે હાલો ઓલા સંબંધી ત્યાં જવું હાલો આપણે ગાડી લઈને જાવી ઓલું તું તારી રીતે એકલી તો જઈએ એટલે હું તને કહું છું ના 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 તમારા વગર તો હું આ ઘરની બહાર પગલું નહીં મૂકું તમને શું લાગે છે હા તમારે છટકબારી જોઈએ છે આ બધામાંથી પણ નહીં મળે હો નહીં મળે અરે એમ નહીં પણ તારે ગમે તે કંઈક દેવદર્શને જવું હોય કંઈક મંદિરે જવું હોય તારે કોઈ ફ્રેન્ડની ઘરે જવું હોય પગ ચાલે છે મારા હં પગ પગ બરાબર ચાલે છે અમારી 11 નંબરની બસ લઈને ઉપડીશ ને તો હું દેવદર્શને પહોંચી જઈશ કેમ છો નરેશ અંકલ હા મજામાં ને તું અહીંયા હા અહીંયા તમારા ઘરે ખાસ અને જરૂરી વાત કરવા આવ્યો છું હા સોસાયટીમાં તમારા દીકરીના નામની બહુ વાતો થાય છે આ લોકો શું તું અરે લોકો કહે છે કેવું ભૂંડું ભૂંડું બોલે છે ખબર છે તમને આ પેલો દેવેન આ દેવેનની સાથે તમારી છોકરી રંગરેલિયા મોટું સંભાળીને બોલજો હા અને એ તારા જેટલો ખરાબ માણસ નથી ને અમારી દીકરીથી તું દૂર જ રહે છે મારી દીકરીની કોઈ પણ વાતમાં તારે પંચાયત કરવાની કોઈ જરૂર નથી સમજી ગયો હા સમજી ગયો પણ આ તો કહેવાય છે કે દીકરી જે કંઈ પણ કામ કરે એના છાંટા મા બાપ સિવાય કોઈને ઉઠતા નથી એટલે તમને કહેવા આવ્યો છું પછી તમારે માનવું ન માનવું તમારી વાત છે અને આમ પણ મને ખબર છે કે તમે માનશો નહીં એટલે સમજી ગયો પ્રૂફ લઈને આવ્યો છું આ દેવે આવા ખોટા પ્રૂફ તો છે ને મને બનાવતા આવડે સમજ્યા પણ આ તો મેં તને ઠમખડ્યો ને એટલે આપણી દીકરીને બદનામ કરવા આવ્યો છે સાંભળો ને આ દેવેન એના મોઢાથી જ બોલે છે આ શું બોલે છે જોઈ લો હા, પ્રેમ કરે છે ને રહેવા દે કહ્યું ને રહેવા દે આ તારો મોબાઈલ તારી પાસે રાખ અને અમારી દીકરી પ્રેમ કરે ન કરે એ અમારો વિષય છે અમારી દીકરીની છેડતી તે જ કરી હતી ને થોડા દિવસ પહેલા એને રસ્તે રોકીને એની સાથે ગમે તેવું વર્તન તે જ કર્યું હતું ને હા મેં જ કહ્યું હતું અને દેવેને બચાવી એટલે હવે તું મારી દીકરી અને દેવેનને બદનામ કરે છે કર કર તારાથી થાય ને એ કર અમે તારા જેવા ગુંડા મવાલીથી ડરતા નથી કારણ કે તે તો તારા મા બાપનું નામ બોડ્યું જ છે પણ અમને ખબર છે અમારી દીકરી અમારું નામ નહીં ડૂબાડે ઠીક છે હા આટલો બધો ભરોસો છે તમારી દીકરી ઉપર તો પછી તમારી દીકરીને પૂછો ને કેમ એણે તમને વાત ન કરી કેમ તમને ના જણાવ્યું આ આખી સોસાયટીમાં વાતો થાય લોકોને ખબર છે આખા સમાજને ખબર છે તમને બંને જણાને જ નથી ખબર આ તમારી દીકરી તમને રમાડી રહી છે અને તમે લોકો છો કે પેલા દેવેન્યાની વાતોમાં આવીને આંધળો વિશ્વાસ કરી બેઠા છો અરે બચાવવાથી કોઈ છોકરીની સાથે ફરવું જોઈએ એવું ક્યાંય લખ્યું છે આ છોકરીને બહાર લઈ જવી જોઈએ એવું ક્યાંય લખ્યું છે નથી લખ્યું ને છતાંય કેમ નથી માનતા જો અમારે અમારી દીકરીને હું પૂછવું શું ન પૂછવું એ અમારો પ્રશ્ન છે તું છે ને અમારા ઘરમાં તારો આ પગ નહીં અડાડ અને આજ પછી આવ્યો અમારા ઘરમાં ત્યારે આ ઘરમાં તો હું કોઈ દિવસ આ અમારી શેરીમાં નહીં આવતો હા. ત્યાં ભાંગી નાખીને કરતા એકદમ સાચી વાત કહી દામિનીના પપ્પાએ તારું ડાચું અમારા ઘર તરફ તો લઈને આવતો જ નહીં તારા લક્ષણ કેવા છે ને એ આખી સોસાયટીને ખબર છે ને અમારી દીકરીને સર્ટિફિકેટ આપવા માટે અમે તને બોલાવ્યો નથી અહીંયા મને તો એમ હતું કે તમે લોકો પેલા મા બાપને કેવી લાગણી હોય પોતાની દીકરી પ્રત્યે પોતાના દીકરા પ્રત્યે કે મારી દીકરી સાથે આવું થશે તેવું થશે પણ તમે લોકો તો મા બાપ કહેવાને લાયક જ નથી હા તમારી દીકરી બહાર જઈને રંગરેલિયા મનાવે દેવાંગ મોટું સંભાળીને બોલજો હા મારી દીકરી વિશે એક પણ શબ્દ નહીં બોલતો નહીં તો એના પપ્પાએ તો એક લાફો જ માર્યો છે કદાચ તારું ડાચું તોડતા મને વાર પણ નહીં લાગે સમજી ગયો શું તોડવું હોય તો તમારી દીકરીનું તોડો ને મારો શું વાંક છે આમાં હા તો તમારી સોસાયટીમાં રહું છું ને હવે એ અમારે ચિંતા કરવાની અમારી દીકરીની સમજી ગયો હા તો કરો ને મને ક્યાં કઈ લાગે વળગે છે અને આમ પણ આપણે આની સાથે કોઈ લેવા દેવા નથી આ તો દેવલાને જોવો હોય તો જોઈ લેજો કેવા આવ્યો તો બસ ટપોરી સાલો મોવાલી છે ઓ આવા માણસો છે ને આવા જ હોય આમ ડાળ ન ગળે ને તો આમ આવી રીતે ઘરમાં આવીને ઝઘડા કરાવે મીરા હાય હાય હાય
તું ગઈ હતી દેવેનને મળવા? એક નંબરનો લુચ્ચો વ્યક્તિ છે. તને ખબર છે મારી સાથે વાતો કરે છે. સાચે જ? સાચે જ. મને તો કહ્યું કે દામિની મને સહેજે ગમતી નથી. આ તારા જેવી છોકરી મને 7 ભવ ગોતત ને તો પણ ન મળત. તું કેટલી સ્માર્ટ છે, કેટલી દેખાવડી છે, કેટલી ગુડ લુકિંગ છે. હું આવું બધું વિચારીને ગઈ હતી, પણ આવું થયું નહીં. તો શું કીધું? મને ખબર જ હતી કે મને પસંદ નહીં કરતો હોય. એનું ડાચું જોઈને લાગે છે કે એને કોઈ સાથે પ્રેમ થાય. હું પણ દિવસમાં સપના જોવા લાગી હતી. જોયું ને, આ બે માણસની વચ્ચે જરા કેવી તીલી લગાવો ને એટલે ફટાફટ બોમ્બ ફૂટે. શું બોલે છે? મેં કહ્યું ને કે હું આવું વિચારીને ગઈ હતી, પણ આવું કાંઈ થયું નથી. તો શું થયું એ બોલીશ? પ્રેમથી પૂછીશ ને તો બોલીશ, બાકી જરૂર નથી. મીરા મારી બેન, હા બોલે. શું કહ્યું દેવેને? દેવેને મને એમ કહ્યું કે એ કોઈ સાથે કમિટેડ છે. પણ અલી, તારું નામ તો દીધું જ નહીં. હવે કમિટેડ છે એ પાકું, પણ એ ચોય. તું નહીં ને. મને લાગ્યું જ કે એ શું મને પ્રેમ કરવાનો? એનું ડાચું છે કે કોઈને પ્રેમ કરે? એમ જ ને. ના ના, તો મને લાગ્યું જ કે કોઈકની સાથે તો અફેરમાં હશે જ. એટલે જ તો કોઈની સામે જોતો નથી, વાતો નથી કરતો, મારી સાથે સીધા મોઢે વાત નથી કરતો. સિરિયસલી તો વિચારે છે એના વિશે? બિચારો દેવેન ખોટે ખોટી મને ના પાડી. મને હા પાડી હોત ને તો આ શંકાનું બીજ હોત જ નહીં. હું તો એને બધી છૂટ આપત. અને એક તું છે કે સમજવા હોવા છતાં પણ સમજવાની કોશિશ નથી કરતી. સીધી રીતે કહીશ હવે. બુદ્ધિ વગરની. તારું નામ છે ને મોઢા પર આવતા આવતા રહી ગયું, પાછું ગળી ગયો તારું નામ. હી લવ્સ યુ. સાચે જ? સાચે જ. એ તને કેટલો પ્રેમ કરે છે ખબર છે તને? ભલે તારું નામ ન લીધું, પણ લાગણી એના શબ્દોમાં ઝળકાતી હતી. મને તો કેટલો ગુસ્સે થયો, મારવા સુધી પહોંચી ગયો હતો. માંડ થઈ છે ગયું. ભલે ને મારે હી લવ્સ મી. એટલે હવે હી લવ્સ યુ એટલે મારે માર ખાવાનો. હા, હી લવ્સ મી. હી લવ્સ મી. બેક ટુ ધ પ્રિવિલિયન. આપણે અહીંયા હતા ને અત્યારે. હી લવ્સ મી. પછી પછી મેં તો તોય બહુ ટ્રાય કરી કે ભૂલે ચૂકે જો મારી એકાદી વાતમાં આવી જાય ને તો હું એને પ્રેમ ઝાડમાં ફસાવીને સાબિત કરી દઉં કે બધા છોકરાઓ સરખા હોય છે. પણ એવું થયું નહીં. મને ખબર છે, મને મારા દેવન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એ બધું છોડ. હું તારી પાસે કેટલા ટાઈમથી વસ્તુઓ મંગાવતી હોઉં છું. ક્યારેક કોઈ મેકઅપનો સામાન, ક્યારેક કોઈ કુર્તી, ક્યારેક કોઈ એક્સ્ટ્રા વસ્તુ, કાંઈ પણ. તું મને હર વખતે બાનું આપે છે, પણ એના માટે શોર્ટ લેવા જવાનો તારી પાસે ટાઈમ છે ને? પણ એ તો એને મને કહ્યું હતું કે એના કોઈ ફ્રેન્ડનો બર્થડે છે ને એના માટે શર્ટ લેવા જવાનું છે, એને ત્યાં પહેરવો હતો એટલે ગઈ હતી. તો હું પણ તને કહું જ છું ને, તો તું મારી માટે તો ક્યારેય ન લાવી. જો દેવેન પણ મારી સાથે ઓલવેઝ આવે છે કે નહીં? હું જ્યાં કહું ત્યાં મારે જવું પડે ને. અરે માણસાઈ નામની વસ્તુ હોય કે નહીં? ઠીક છે, તું તારી માણસાઈ નિભાવ, ફ્રેન્ડશિપને સાઈડમાં છોડ. એ હું જ હતી, હું જ જે તારા માટે દેવેન પાસે ગઈ હતી પોતાની ઇજ્જતને દાવ પર રાખીને. અને તું અત્યારે આવી વાતો કરે છે? બોલી દીધું. જો તે મારા માટે બહુ બહુ મોટું કામ કર્યું છે, પણ હવે એક મહત્વનું, અગત્યનું, ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું. તારી જગ્યાએ લગ્ન હું તો નહીં જ કરું. નહીં કરતી ને? ગાંડી થઈ ગઈ છે કે લગ્ન કરવાનું કહું? સાંભળ, તારે છે ને તારે મારી સાથે આવવાનું છે, મારા ઘરે ત્યાં બેસવાનું છે. મારા મમ્મી પપ્પા હશે ત્યાં એમને વાત કરવાની છે. અને તું ત્યાં એમ કહીશ ને કે ના ના આવું કાંઈ નથી, મને તો કાંઈ ખબર જ નથી. હા, એટલે અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, અમને બંનેને ખબર છે ને? અમને બંનેને નથી ખબર ને? અમે અરસપરસ વાત નથી કરી ને? આવું જ પડશે. તો તારે જઈને મારા ઘરે વાત કરવાની છે. મારા મમ્મી પપ્પાને કહેવાનું છે કે હું દેવેનને અને દેવેન મને પ્રેમ કરે છે, કારણ કે હું તો વાત નહીં કરી શકું ને, મને શરમ આવે. સિરિયસલી પ્રેમ કરતા નહોતી આવી? જો મને વિચારવાનો ટાઈમ આપ. મોડું થઈ જશે ત્યાં સુધી દેવેનને કોઈ બીજી છોકરી ગમી ગઈ તો? અરે પણ 2, 5, 7 મારા લગ્ન વર્ષમાં બીજે કરાવી દીધા તો? દામિની મારા સમજ માટે બીજો છોકરો ગોતી લીધો તો? તું બોલી લે. આવું છું. ક્યારે જવાનું છે? અત્યારે. સાચું? હું આવું ને પછી લગ્નનું કાંઈ નક્કી ના કહેવાય ત્યાં સુધી છોકરો ગોતીને ઘરે બેસાડી દીધો હશે તો? પંડિતને બોલાવી લીધા છે ને મારા લગ્નનું કહી દેશે તો? ના
દેવાંગ આવ્યો હતો એને તો મોબાઈલમાં એનું રેકોર્ડિંગ બતાવ્યું તો એ હું ખોટું હશે. અરે તમે શું કામ કુશંકા કરો છો? તમને તમારી દીકરી પર આટલો બધો ભરોસો છે ને આ દેવાંગ તો છે જેવો. એને તો આમ પણ કેટલી છોકરીઓની છેડતી કરી છે, આપણી દામિનીને પણ છેડી અને એનો જવાબ દેવેને આપ્યો એટલે હવે દેવેન અને દામિનીને બદનામ કરે છે. અને કદાચ એને જે રેકોર્ડિંગ સંભળાવ્યું એ સાચું હશે તો પણ આપણને શું વાંધો હોય? દેવેન સંસ્કારી છોકરો છે, આપણી દામિની સાથે ભણે છે, એને આટલો સપોર્ટ કરે છે, ઓલવેઝ એની સાથે ઊભો હોય છે. તો આવો છોકરો ક્યાં હોય? અને આટલા વર્ષોથી આપણા પડોશમાં જ રહે છે. અને જો તમને કદાચ ખોટું ના લાગે તો વાત કહું, અત્યાર સુધી તમે તમારી દીકરીનો પક્ષ ખેંચ્યો, ક્યારેય હું વચ્ચે નથી બોલી, પણ આજે મને એમ લાગે છે કે મારે મારી દીકરીનો પક્ષ લેવાનો વારો આવી ગયો છે. મીરા, હા મીરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બંને તું મીરાને ત્યાં ગઈ હતી? હા, એ મારી પાસે હતી. આજે તો તમને બંનેને જોતા એવું લાગે કે ગંગા અને જમના બે નદી આપણે ઘરે આવી ગઈ. સાંભળો, હું અને આ દામિનીના પપ્પા એ જ વાત કરતા હતા. હમણાં દેવાંગ આવ્યો હતો. પેલો ગુંડો? હા, હમણાં આવ્યો અને દામિની અને દેવેન વિશે મન ફાવે એવું બોલતો હતો. જોકે શું મેં કીધું? હા અમારા વિશે શું બોલતો હતો? બેટા, એને કંઈક રેકોર્ડિંગ પણ સંભળાવ્યું જેની અંદર દેવેન કહેતો હતો કે એ તને પ્રેમ કરે છે. હા, હા, રેકોર્ડિંગ હતું એની પાસે અને એણે ક્યાંક તમે વાત કરતા હશો અને અને મને એને આને આવા માણસો હોય ને એને આવું બધું આવડતું જ હોય કે ડુપ્લિકેટ રેકોર્ડિંગ હોય અને એવી રીતે કંઈ આ બધું હમણાં થાય જ છે ને મોબાઈલમાં સેટિંગ કરીને રેકોર્ડિંગ બનાવ્યું હશે. નાના અંકલ, એ રેકોર્ડિંગ સાચું જ હતું. એટલે હું તમને કહું ને, આ દેવેન અને દામિની એકબીજાને લવ કરે છે. લવ કરે છે? હા, એ લોકો ઘણા ટાઈમથી રિલેશનમાં છે અને શું એટલે બોલે છે? હા હા બોલવા દે બેટા. ના પપ્પા, હું તમને કહું છું, એકચ્યુઅલી તમને તો ખબર છે ને કે અમને બંનેને સીધા મોઢે એકબીજાની સાથે વાત કરવું નહોતું ગમતું, પણ અમે એકબીજાને પસંદ કરીએ છીએ એવી અમને નહોતી ખબર. હમણાં જ ખબર પડી છે. તો હું એ જ કહેતી હતી ને. તો આંટી, દેવેન બહુ સારો છોકરો છે. દામિની મારી ફ્રેન્ડ છે એટલે કહું છું એવું નથી, પણ હું એને પર્સનલી મળી છું. મેં ઘણી એવી ટ્રાય કરી કે દેવેન ખરેખર દામિનીને પ્રેમ કરે છે કે પછી બીજી છોકરીઓ પ્રત્યે પણ એની નજર સારી નથી. આ ક્વોલિટી ચેક કહેવાય ને, મેં કરી લીધું છે. મેં એની સાથે વાત કરી, મેં બહુ ટ્રાય કરી કે દેવેન મારી પ્રેમ જાળમાં ફસાઈ જાય એટલે મને પણ તો ખબર પડે ને કે છોકરો કેવો છે. પણ એણે મને સીધી જ ના પાડી દીધી અને એણે કહ્યું કે એ કોઈ છોકરી સાથે કમિટેડ છે. હવે સાચું ખોટું તો ખબર નથી. તમારે કઈ વાત થઈ છે? જો બેટા, તે આ બધી વાત કરીને અને દેવેનને અમે વર્ષોથી ઓળખીએ છીએ. જો દેવેન અને અમારી દીકરી દામિનીને એકબીજા સાથે ફાવતું હોય અને લગ્ન માટે રાજી હોય તો હું અને તારા પપ્પા ભારતીબેનના ઘરે જઈએ અને વાત કરીએ. મંજૂર? શું વાત કરશો? લગ્નની. તફર બીજી શું વાત કરે? અને દેવેનના લગ્નની વાત કરીએ અમે. હા. હા, તો ચલો, રાહ કોની જોવો છો? આંટી, એકવાર લગ્નની વાત કરવા જાવ જ છો ને તો જરા વિચાર અને ચર્ચા વધારે કરજો. આ બંને એકબીજાને પસંદ કરે છે ને તો પણ એકબીજાને કીધું નથી, એકબીજા વગર ચાલતું નથી. લગ્ન પછી પણ આવું કંઈ કર્યું તો? બેટા, એ લોકોના ઝઘડા આ પેલા ટોમ એન્ડ જેરી જેવા છે. આખો દિવસ ઝઘડતા પણ હોય ને સાથે પણ હોય. એટલે આ બે તો એકબીજાને નહીં કે. હવે અમે મા બાપ જ બીડું ઉઠાવીએ અને એ લોકોને લગ્ન ગ્રંથિથી બાંધી દઈએ. હા, તો જઈએ. કે દામિની પરાયણે આ પડે છે તો પછી આપણે ન જઈએ તો ચાલે. ના, મેં ક્યાં પરાણે આ પાડી? હું તો કહું છું ને કે જઈએ. જઈએ. કે છે તો ચાલ ને, રાહ કોની જોવે છે? હા, તું આવીશ? ના ના, મીરા સીધી લગ્નમાં આવશે. તું ચાલ. હા, દેવાંગ છે કે નહીં? એને આજે પાછો મારો રસ્તો રોક્યો હતો.
નહીં એટલે એ હેરાન કરે છે એનો મતલબ એવો નથી કે હું સહન કરી લઉં, ફક્ત ને ફક્ત આ તમે ના પાડો છો એટલા માટે. જો તમે પરમિશન આપો તો નાનો મોટો વહીવટ કરું એનો. ના, આપણે કાંઈ નથી કરવું. વેરથી વેર વધે. આપણે રોજ એક નવો મિત્ર બનાવવાનો, દુશ્મનો ઊભા નથી કરવાના. હવે એ મિત્ર નથી બને એમ બા તમે ક્યાં ગાંધી બાપુના. સાંભળ, એને તને હેરાન કર્યો, હવે તું એને પાડવાની વાત કરે તો તારામાં ને એનામાં ફેર હું? બસ આપણે એવું નથી કરવું. એને જે કર્યું ઈ. ઓકે, તો એ રોજ રસ્તામાં આવશે, રોજ મારો કાટલો પકડશે, એક બે રોકી ભોકીને બોલાવશે, પછી આમ કરાવશે હું રોજ થેન્ક યુ એટલું. તારે નીચી નજરે જવું ને નીચી નજરે આવું. તારે હું કામ એની સામે જોવી જોઈએ? જય શ્રી કૃષ્ણ ભારતીબેન. અરે જય શ્રી કૃષ્ણ રીચાબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય ભાઈ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? હા, બસ મજામાં. આ થોડું કામ હતું એટલે હું અને દામિનીના પપ્પા સાથે આવ્યા. હા હા, અમારે ફરમાવો. તો તમારા જેવા સારા પડોશી હોય પછી અમે તો મજામાં જ હોયું ને. અરસ પરસ છે મોટા ભાઈ આ સંબંધો તો. સાચી વાત છે. પણ ભારતીબેન, આજે વાત એવી છે કે આ સંબંધોને પાડોશીનું નહીં પણ વેવાઈ વેવણનું નામ આપવાનું વિચારીએ છીએ. શું વાત કરો છો? આ તો સોનામાં સુગંધ ભળે એવી વાત છે. જો તમે આ સંબંધમાં જો તમારી ઈચ્છા હોય અને તમે જો રાજી ખુશીથી હા પાડતા હોય તો અમારી ના નથી. કારણ કે અમે તો તમને વર્ષોથી જાણીએ છીએ. તમે બાજુમાં રહ્યો એટલે અમને દેવેનનો સ્વભાવ, એનું વર્તન બધી જ અમને ખબર હોય અને તમારા સ્વભાવથી તો ક્યાં અમે અપરિચિત છીએ. હા, અને ભારતીબેન જુઓ, દેવેન અને દામિની બંને પહેલેથી એકબીજાને બહુ સારી રીતે ઓળખે છે. બંને એકબીજાના મિત્ર છે અને આ જ સંબંધ આપણે જો લગ્નમાં પરિવર્તન થઈ જાય એટલે કે પરિવર્તિત થઈ જાય તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર જ છે ને. રીચાબેન, નરેશભાઈ, મેં તો આવું ધાર્યું નહોતું કે આવા સારા વ્યક્તિઓ મારા જીવનમાં વેવાય વેવાણ થઈને આવશે. બોલો, હું તો ચિંતા કરતી હતી પણ ત્યાં તો જો સામે ચાલીને જ ચાંદ આવી ગયો છે. ભારતીબેન, નસીબ તો અમારી દીકરીના પણ સારા ને કે તમારા જેવી સાસુ મળે, તમારા જેવું ઘર મળે. એટલે અમે તો એમ માનીએ છીએ કે અમારા પણ સદભાગ્ય. સાચું કહું, ખોટું ન લાગે તો બોલો ને. આ તમારી દામિની છે ને, કેટલાય વખતથી મારી નજરમાં જ હતી હા, કે મારા ઘરની બહુ જો આવી હોય ને તો હા હા મારું આંગણું દીપી ઉઠે. ત્યાં જો ભગવાને મારી સાંભળી લીધી. સાચી વાત અને છે. મારી દામિની જ મારા ઘરે આવશે. જો આપણો સ્વભાવ સારો હોય, આપણે બીજા પ્રત્યે સારું વિચારતા હોય, કોઈનું બધાનું ભલું કરીએ, કોઈને ખરાબ લાગે એવું ન કરીએ તો ભગવાન આપણી સામે જોવે જ છે. સાચી વાત છે તમારી. જુઓ, આપણે વડીલોએ તો વાત કરી લીધી ને, આપણને તો મંજૂર છે, પણ આ છોકરા છોકરીને પણ તો એકવાર. હા ઓફકોર્સ મેં કીધું તમારું બધાનું પૂરું થાય પછી હું કંઈક બોલું એમ. દેવેન, તને ડાયો કીધો એનો અર્થ એમ નહીં કે ગાંડપણ કરવાનું. જાઓ બેઉ જણા વાતો એક કરી મિનિટ આવો. બા, એક મિનિટ. મારા બાએ કીધું એમ ગલી મેં આજ ચાંદ નીકળા, ઈ ચાંદ આજ ઘરમાં ઘોઈ ગયા. એ તો હું એમ કહું છું કે તમે બધાએ બધું નક્કી કરી લીધું જ છે ને. હા પાક્કું જ છે. અને તમે બે એકબીજાને ઓળખો છો એટલે તમારા બંને તરફથી તો હાથ હોય ને. હા, આમ પણ દામિનીની હાથ છે. અમારી દામિની તો કહેતી જ હતી હા. કે દેવેન મને પસંદ છે ને એટલે તારી પણ એક મિનિટ પણ એટલે પણ એક મિનિટ તારે આમાં ક્યાં હોય ના પાડવાનો કોઈ પ્રશ્ન જ નથી ને. દેવેન હું છે શાંતિ રાખો સરખી ને. રીતે વાત કર. હા હું એમ કહું છું કે તમારું બધાનું નક્કી છે. હા, હવે મને છે ને દામિની સાથે વાત કરવી છે. ઈ જ તો કહીએ છીએ કે તમે બેઉ જણા વાત કરી આવો અને અમે લોકો અહીંયા બેઠા છીએ. તમે જે વાત કરવાની વાત કરો છો એ આખી અલગ વાત છે. હું પેલા દામિની સાથે વાત કરીશ અને પછી નક્કી કરજો કે તમારે શું કરવું છે. હો હજુ તારા વિચારોમાં હજી કઈ આનાકાની છે. મને વાત કરીને એકવાર આવી જવા દો પછી તમને નિર્ણય લાવીને કહું. શું છે આ? આ શું છે? આ શું? હું ઈ જ પૂછું છું કે આ શું છે? શું? શું આ તમે અહીંયા મારા ઘરે શું કરવા આવ્યા છો? લે, નીચે વાત કરી ત્યારે કાન બંધ કરી દીધા હતા.
આપણા બંનેના લગ્નની વાત કરવા આવ્યા છે. અચ્છા, આપણા બંનેના લગ્નની વાત કર. આવી રીતે કોણ આવે? તો કઈ રીતે આવવાનું હતું? અરે શું કામ માગાની વાત લઈને આવ્યા? લગ્નની વાત લઈને શું કામ આવ્યા? મેં તમને કીધું તું, મેં તમને કીધું તું. શું કીધું તું? અરે તમે મને પસંદ કરો છો એટલે મારા ઘરેથી માગું લઈને આવ્યા. એક મિનિટ, કોણે કીધું કે હું તમને પસંદ કરું છું એમ? અને આવી રીતે કાંઈ પૂછા ઘાસા વગર સીધા આવી જ જાવ છો ઘરમાં? આવી રીતે માગું લઈને કોણ આવે? પહેલા તો મને એ કહો. તમને ના ગમ્યું? નહીં એટલે હા કે ના? નહીં એટલે ગમ્યું હા કે ના ના? ગમ્યું ન ગમ્યું ની વાત ન કર તું. તું મને પહેલા એ કે મને પસંદ કરો છો કે નહીં? તને કોણે કીધું કે હું પસંદ કરું છું તને? પસંદ કરો છો કે નહીં? હું તને શું કામ પસંદ કરું? તારામાં લેવાનું શું છે કે તને પસંદ કરું? હા તો ઠીક છે ને, પણ હું એ કઈ તમને પસંદ નથી કરતી. હા તો મારા ઘરેથી કીધું ને એટલે, બાકી હું કઈ પસંદ નથી કરતી તમને. અરે પણ નથી પસંદ કરતી તો ધક્કો શું મારે છે? મારા ઘરમાં તું છો, હું હમણાં ધક્કો મારીશ ને હમણાં તું સીધી દાતરમાં જઈને પડીશ. તું મને પેલા એ કે તું મને પસંદ નથી કરતી, હું તને પસંદ નથી કરતો, તો પછી અહીંયા આવી માંગુ લઈને હું કામ? એ ભૂલ થઈ ગઈ હો મારી, મને નહોતી ખબર એટલે આવી ગઈ. હવે નહીં આવી તો પછી મને પસંદ નહોતા કરતા તો પછી મીરાના મોઢે શું કામ કીધું કે હું દામિનીને પસંદ કરું છું? કોણે કીધું? ખબર ના હોય ને તો કહી દઉં, મીરા મારી ફ્રેન્ડ છે. તમારી તપાસ કરવા માટે મેં મીરાને કહ્યું હતું અને મને ખબર પડી ગઈ છે. આ તમારા નાટકો છે ને એ બધાય બંધ કરી દો. હા નથી પસંદ ને એક કામ કરો, હું જઈને ના પાડી દઉં છું. એ પણ હા ભરની હું તો ખાલી ચેક કરતો હતો. શું કેમ તમે બીજા પાસે ચેક કરાવો, હું રૂબરૂ ચેક કરું છું. ચેક કરતા હતા? હા, શું ચેક કરતા હતા? ચેક કરતો તો કે કે તમારું શું કેવું છે એમ. હવે મેં ચેક શું કરવાનું હોય? તમે મને પસંદ કરો છો તો પછી હું સેક્રિફાઈસ કરી દઉં છું ને. ઇટ્સ ઓકે, હવે ફેમિલીને પસંદ છે, તમે મને પસંદ કરો છો તો હવે હું કુરબાની આપું છું, હું લગ્ન કરી લઈશ. ના ના, તમારે કુરબાની આપવાની કાંઈ જરૂર નથી. હું તમને પસંદ કરું છું, बांडिया सह लेगा, कोई बात नहीं है. हाँ कोई बात नहीं है. तुमको पराने हमका साथ क्यों कम लगन करना है? हम घर पे नीचे जाके बोल देंगे. हाँ नहीं नहीं नहीं. ના પણ એમાં એવું છે કે કોઈનું દિલ તૂટી જાય અને એવું બધું મને ના ગમે ને એટલે. सिर्फ 5 रुपया फेविक्विक से हम लगा देंगे दिल हमका. हाँ પાકું એવું જ કરવું છે? हाँ તો ઠીક છે. जाओ. હા કહી દઉં ને? હા ફાઇનલ કહી દઉં ને? ફાઇનલ. ભલે મારું દિલ તૂટી જાય. આઈ લવ યુ. વાહ, શું થયું? શું કીધું? કહો. આઈ લવ યુ. નાટક ન કરતી હોય તો આડફેલ થઈ જાત. હવે ખબર પડી ગઈ ને? હા. તો આઈ લવ યુ, યુ લવ મી, વી લવ. ગોઈંગ બી એસ્ટાબ્લિશિંગ અવર ફેમિલી. હે આવી રીતે જાવી